સુરતના ભાટા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા 3 લોકોના મોત થયાની શંકાસ્પદ ઘટના સામે આવી હતી. રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો અને જેના કારણે એક પુરુષ અને 2 મહિલાઓના મોત થયાનું પ્રાથમિક અહેવાલ મુજબ સામે આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્રણેય મૃતક સિનિયર સિટીઝન હતા. રાત્રિ દરમિયાન ત્રણેય રૂમમાં સૂતા હતા અને સવારે પરિવારના સભ્ય રૂમમાં જતા ત્રણેય મૃત હાલતમાં મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જનરેટરના કારણે મોત થયું હોય એવું અનુમાન છે. હાલ પોલીસે ત્રણેય વ્યક્તિના મોતનું કારણ જાણવા અને તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. ત્રણેય મૃતદેહને કબજો મેળવી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગાધે જણાવ્યું હતું કે સવારે પીસીઆરને કોલ મળ્યો હતો કે ભાટા ગામમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખેતર આવેલું છે. આ લોકો ખેતરમાં ચોકીદારી કરતા હતા. પ્રાથમિક તપાસ માટે અમે સ્થળ પર આવીને તપાસ કરતા જણાવ્યું કે મૃતકોમાં એક વૃદ્ધ અને 2 મહિલા હતી. રૂમની અંદર જનરેટર ચાલુ હતું અને રૂમ બંધ હતો. જ્યારે રૂમનો દરવાજો ખોલી અમે અંદર ગયા ત્યારે તીવ્ર દુર્ગંધ આવતી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જનરેટરના ઉપયોગના કારણે રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો, જેનાથી ગુંગળામણ થઈ અને આ લોકોનું મોત નીપજ્યું હતું. એફએસએલ અને પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. સવારના ટાઈમે પીસીઆરને કોલ લાગેલો કે અહીં રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. ભાટા ગામની સીમમાં ક્રિકેટ બોક્સ અને ખેતર આવેલું છે. ખેતરમાં આ લોકો ચોકીદારી કરતા હતા. સવારે 108 તમને મરણ જાહેર કરેલા બાદ પ્રાથમિક તપાસમાં અમે સ્થળ ઉપર આવીને તપાસ કરતા એક ઉંમરલાયક બુઝુર્ગ છે વ્યક્તિ અને 2 મહિલા છે. અને રૂમમાં એ લોકો જનરેટર અંદર જ છે અને અંદર જોતા શરૂઆતમાં જ્યારે દરવાજો ખોલીને એ લોકો ચેક કર્યું ત્યારે ખરાબ વાસ આવતી હતી. પ્રાથમિક તારણ એવું માનવું છે કે જનરેટરના ઉપયોગ કરવાથી અંદર જે ધુમાડો ગુંગળામણના કારણે મરણ ગયેલ છે અને આ બાબતે જે એફએસએલને અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જણાવી શકશું. આ કિસ્સામાં જનરેટર જેઓ ત્યાં સૂતા હતા ત્યાં જ એમનો ઉપયોગ કરેલો છે. એટલે તેમાંથી જે ધુમાડો નીકળતો હતો તેને ક્યાંય વેન્ટિલેશન જેવી જગ્યા હતી ને કે રૂમની બહાર નીકળી શકે, એટલે એના કારણે મરણ ગયેલાનું જણાવેલ છે. આ બાબતે તકેદારી રાખવા સૂચના છે. હા, 3 જણાના મરણ થયેલ છે. અત્યારે એફએસએલ આવે સ્થળ ઉપર બોલાવી અને પછી પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમનું ફાઇનલ કઈ રીતે મરણ ગયેલ છે તે જાણવા મળશે.